જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ પણ દેખાઈ છે। અતુલ ભંડેરી પોતાના સમર્થકો સાથે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। પૂર્વ કોર્પોરેટર સહિત વોર્ડ નંબર 16 માંથી 100 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે। પૂર્વ સાંસદ વિક્રમ માડમ શહેર કોંગ્રેસના હાથે પંજાનો ખેસ ધારણ કર્યો। જામનગર વોર્ડ નંબર 16 ના જેને 10 વર્ષ સુધી પ્રતિનિધિત્વ કર્યું છે અને કોંગ્રેસની વિચારધારા સાથે સદા સંકળાયેલા એવા પૂર્વ કોર્પોરેટર ભાઈ અતુલભાઈ ભંડેરી, એની સાથે જયેશભાઈ દોમડિયા, રાજેશભાઈ વાઘેલા અને એની સમગ્ર યુવા ટીમ અને આ વિસ્તારના તમામ જ્ઞાતિ સમીકરણના જે યુવાનો છે, આગેવાનો છે, આજે કોંગ્રેસને વિચારધારાના પ્રેરિત થઈ અને શહેર કોંગ્રેસ કાર્યાલય આજે આપણા માજી સાંસદ વિક્રમભાઈ માડમની આગેવાનીમાં અને અમારા વિરોધ પક્ષ નેતા ધવલભાઈ સમગ્ર કોર્પોરેટરની ટીમ સાથે આજે વોર્ડ નંબર 16 ના જે યુવાનો અને જે આગેવાનો વિવિધ સમાજમાંથી કોંગ્રેસ સાથે જોડાઈ સમગ્ર અમારી ટીમ વોર્ડ નંબર 16 ની કોંગ્રેસની વિચારધારા સાથે આજે મેં કોંગ્રેસનો ખેસ પહેર્યો છે અને હું કોંગ્રેસના મજબૂતથી જામનગર શહેરમાં વધુને વધુ કોંગ્રેસની સીટો આવે અને જામનગર મહાનગરપાલિકા કોંગ્રેસ પાર્ટીનું બને એવી હું સમગ્ર શહેરની જનતા વતી અને મારા વોર્ડમાં એવી હું આશા રાખું છું। આજે 100 જણા સાથે કોંગ્રેસ પાર્ટી જોઈન્ટ કરી છે।